રાજકોટના જંગલેશ્વરના ડિમોલિશન સમયે પહેલાં ખર્ચાની વાત આવી, નાસ્તા જમણવાની, પછી ખર્ચાની વાત આવી પાણીના બિલની, અને આજે 27 લાખ રૂપિયાનું વિડીયો શૂટિંગ, ડ્રોન અને વિડીયો શૂટિંગનું બિલ કોર્પોરેશનમાં આવ્યું, તેનો વિવાદ શરૂ થયો છે. હવે 27 લાખ રૂપિયામાં તો મારા ગુજરાતના ખૂણે ખૂણાનું શૂટિંગ થાય, ખબર નથી કયું શૂટિંગ કરાયું છે. પણ આ તમામની વચ્ચે પેલા 150 પત્રકારના માફ કરજો 22 લાખ રૂપિયાનું 22 લાખ રૂપિયાનું બિલ મુકાયું, 22 લાખ રૂપિયાનું. હવે આપણે ગઈકાલે ચર્ચા કરતા હતા, પરમ દિવસે કે 150 પ્લેટ નાસ્તો મંગાવ્યો પત્રકાર પરિષદ. મેં કહેલું કે ભાઈ કેટલા પત્રકારો હોય રાજકોટમાં. હવે આજે ફોટો કોને વાયરલ કર્યો ભગવાન જાણે, કોર્પોરેશનમાં જ પડેલો ફોટો છે, પણ પત્રકારો નાસ્તો કરાવે તો હકીકત છે. પણ આ પત્રકાર કોર્પોરેશન ગણી લે કેટલા પત્રકાર છે, 150 પ્લેટ મંગાવી હતી, કેટલા પત્રકાર, કેટલો સ્ટાફ, કેટલી ખુરશી, આ બધો હિસાબ કિતાબ હશે. હું ફરીથી કહું છું, ખોટું હોય તો સ્વીકારી લો, મહેરબાની કરીને દબાવવાનો પ્રયાસ ના કરતા, અને ફોટાની અંદર સભ્યો ગણી લો, બસ એના પરથી જ પહેલા બિલનો પકડી લો. પહેલા બિલ જો ઈચ્છા શક્તિ હોય તો બાકી તમે અત્યાર સુધી શું કર્યું ને એ તમારા બિલ જે પેન્ડિંગ રહ્યા છે ને એનાથી ખબર પડી ગઈ. 22 લાખનો વિડીયો ઉતાર્યો, 150 પત્રકારો નાસ્તો કરાયો, 50 ખુરશીઓની બેઠક વ્યવસ્થા અને 150ની વાર્તા કરવાની, ફોટો વાયરલ કરવાનો. ખેર જે હોય, આવા ખેલ લાંબા નથી ચાલતા, એ પાક્કું છે. ગમે તે વ્યક્તિ દબાવવાનો પ્રયાસ કરે, ક્યારેક ને ક્યારે તો પાપ છાપરે ચડીને પોકારતું હોય.